વાયરસનું જોખમ વધ્યું છે। અમરેલી ધારી રેન્જમાં 12 સિંહોના મોત પછી વન વિભાગ દોડતું થયું છે। સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે। તેવામાં હવે સિંહોના સ્થળાંતરની માંગ ઉઠી છે। શું સિંહોનું સ્થળાંતર શક્ય છે? સ્થળાંતર કરવું હોય તો ક્યાં કરી શકાય? આવો જાણીએ આ રિપોર્ટમાં। સિંહ એટલે ગીર અને ગીર એટલે સિંહ। આ બંને એકબીજાની ઓળખ છે। મા દીકરાની જેમ બંનેના સંબંધ છે। પરંતુ હાલ બેબીસિયા વાયરસને લઈને સિંહોની સુરક્ષા ચિંતાનો વિષય બની ગઈ છે। 12 સિંહોના મોત પછી વન વિભાગ તો એક્શનમાં આવી જ ગયું છે, પરંતુ સાસણ ગીર અને તેના જંગલમાં વસતા સિંહોના સ્થળાંતરની સિંહ પ્રેમીઓ વાત કરી રહ્યા છે, અને તે પણ બરડા ડુંગરમાં। બેબીસિયા રોગ જે વધારે ન ફેલાય એના માટેનો મારી એક લાગણી અને માગણી એ છે કે બરડા અભયારણ્ય અને ખાગેસરી વીરડીમાં જેમ કોવિડમાં જેમ માણસોને આઇસોલેટ કર્યા હતા અને જે કોવિડ ન ફેલાય જે પગલા સરકારે લીધા હતા એવા સિંહો માટે પછી પગલા લેવા જોઈએ, અને જે સિંહોમાં બેબીસિયા નામનો વાયરસ ન થયો એને છે ને બરડા અને ખાગેસરી વીરડીમાં આઇસોલેટ કરવા જોઈએ। ગુજરાતમાં હવે સિંહના 2 ઠેકાણા છે। એક તો ગીરનું જંગલ અને બીજું બરડા ડુંગરનું જંગલ, જ્યાં 17 સિંહો વસવાટ કરે છે। બરડા ડુંગર વિસ્તારમાં વસતા તમામ સિંહો સ્વચ્છ અને સુરક્ષિત છે। અહીં વન વિભાગની 24 કલાક તેમના પર નજર મંડરાયેલી રહે છે। સ્પેશિયલ ડોક્ટરોની ટીમ પણ તેમના માટે ઉપલબ્ધ છે। તેવામાં નિષ્ણાતોનું માનવું છે કે બેબીસિયા વાયરસ વધુ પ્રસરે તે પહેલા સાસણ ગીરના સિંહોને પોરબંદરના બરડા જંગલમાં સ્થળાંતર કરવામાં આવે, કારણ કે આ ભૂતકાળમાં પણ તેમનું રહેઠાણ હતું। जैसे पोरबंदर वन विभाग में स्थित बरड़ा अभयारण्य एशियाटिक सी का दूसरा घर माना जाता है, तो हाल ही में बृहदगिर विस्तार में बवेसिया इन्फेक्शन रिपोर्ट किया गया था, जिसके अंतर्गत मॉनिटरिंग के बाद अभी बरड़ा वाइल्ड लाइफ सेंचुरी में कोई बवेसिया रिपोर्ट नहीं किया गया है। इसके अंतर्गत हम प्रिवेंटिव मेजर्स के अनुसार हमारा जितना फील्ड स्टाफ है, बीट गार्ड, फॉरेस्टर अथवा ट्रैकर, हम लोग 24/7 हम मॉनिटरिंग कर रहे हैं। इसी के साथ प्रिकॉशनरी डी टिकिंग और डी वॉर्मिंग एक्सरसाइज ली जा रही है। મુશ્કેલ ઘડીમાં સલાહ તો બધા આપે, પરંતુ સ્થળાંતર શક્ય છે કે નહીં તે વન વિભાગ અને સરકાર સારી રીતે જાણે છે। ગીર એ સિંહનું ઘર છે અને ઘરમાંથી જ કોઈને કાઢી મૂકવા એ અશક્ય વાત છે। હાલ તો સ્થિતિ કંટ્રોલમાં છે, છતાં જરૂર પડે તો સરકાર આ દિશામાં વિચારી પગલું ભરી શકે છે। જય થાનકી, વીટીવી ન્યૂઝ, પોરબંદર।